બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણીને લઈ રાજ્યભરમાં વકીલ વર્ગમાં ચર્ચા તેજ બની છે। આ વચ્ચે સુરતના યુવા ઉમેદવાર તરમીશ કણિયાએ કરેલા કાર્યો ક્યારેથી વ્યર્થ નથી જતા સૂત્ર સાથે પોતાનો વિકાસ અને વેલફેર આધારિત મેનિફેસ્ટો જાહેર કર્યું છે। આવનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના યુવા વકીલ ઉમેદવાર તરમીશ કણિયાએ વિકાસ, વેલફેર અને પારદર્શિતાને કેન્દ્રમાં રાખીને પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યું છે। તેમણે જણાવ્યું કે સુરત કોર્ટ બિલ્ડિંગ હાલ જે સ્થળે કાર્યરત છે તે સ્થળે જાળવી રાખી આજુબાજુની જમીન મેળવી કોર્ટનું વિસ્તરણ કરવાની દિશામાં પ્રયાસ કરાશે। વધતા કેસલોડ અને વકીલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ સાથે નવા કોર્ટ રૂમ બેસવાની વ્યવસ્થા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની પણ ખાતરી અપાઈ છે। વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે। સાથે જ વકીલો માટે આરોગ્ય અને વેલફેરને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે ગંભીર બીમારીઓ દરમિયાન વેલફેર ફંડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની પણ વાત કરાઈ છે। તેમણે 65 વર્ષની ઉંમર પછી સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ, વકીલોને તાત્કાલિક આર્થિક સહાય તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ એડવોકેટ વેલફેર એસોસિએશન રચવાના પ્રયોગાત્મક પ્રયાસની જાહેરાત કરી છે। આ સાથે જ નવા વકીલો માટે એનરોલમેન્ટ ફી 750 જ રાખવા માટે પ્રયત્ન કરવાની વાત કરી હતી। નવા નોંધાયેલા વકીલોને કોર્ટ માટે કોટ પેન્ટનું કાપડ અને જરૂરી કાયદાની પુસ્તકો પૂરી પાડવાની વ્યવસ્થા ચાલુ રખાશે। તેમ કહી નોટરી નિમણૂક, સ્ટેમ્પિંગ, લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે બાર કાઉન્સિલ સ્તરે પ્રયાસ કરાશે તેમ કહ્યું હતું। તો સાથે જ તમામ સેવાઓને ઓનલાઈન કરી પેપરલેસ સિસ્ટમ અમલમાં લાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હું તરમીશ કણિયા સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે મેં ઉમેદવારી નોંધાવેલી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ વકીલોની માતૃ સંસ્થા કહેવાય। માતૃ સંસ્થાના ટોટલ નોંધાયેલા ઉમેદવાર મતદારો જે છે એ આશરે 76,000 જેવા છે અને ટોટલ 25 પ્રતિનિધિઓની એમાં નિમણૂક હોય છે, જેમાંથી 2 નિમણૂક સરકાર તરફથી કરવામાં આવશે અને 23 નિમણૂક એ ચૂંટાઈને જે ઉમેદવારો આવશે તે પ્રતિનિધિ તરીકે બનશે, જેમાંથી 5 મહિલા ઉમેદવારોનું આ વખતે ફરજિયાત થયું છે અને 18 ટોટલ બીજા પુરુષ કેન્ડિડેટ સિલેક્ટ થશે। સુરતમાંથી કેટલા ઉમેદવારોએ ત્યાં ગુજરાત બાર કાઉન્સિલની અંદર ઉમેદવારી નોંધાવી છે? સુરતમાંથી 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી છે અને તેની સામે સુરતમાં 8,646 જેટલા આશરે મતદારો છે, પરંતુ જો દર વખતનો વોટિંગનો રેશિયો જોતા આશરે 5,000 જેવું મતદાન થાય તેવી અમને અપેક્ષા છે। આ ચૂંટણી ક્યાં થશે અને કેવી રીતે આનું આયોજન કરવામાં આવ્યું છે? દરેક જિલ્લાઓની કોર્ટમાં તથા કેટલીક તાલુકાની કોર્ટોમાં આનું મતદાન થતું હોય છે અને આપણે સુરત ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે ત્યાં એનું મતદાન કરવાનું કેન્દ્ર છે। તમારા શું મુદ્દાઓ છે ઇલેક્શનને લઈને? ઇલેક્શનમાં ખાસ કરીને અમે લોકો છેલ્લા 2-2.5 વર્ષથી જે કોર્ટના માહોલ અને વકીલોની જે ગ્રાઉન્ડ લેવલની અમારી સમસ્યાઓ હતી તેમાં અમારી સુરતનો કોર્ટનો મુદ્દો એક અગત્યનો મુદ્દો છે। એ દરેક અમે લોકો એમાં સાથે રહીને ચાલીએ જ છીએ અને અમે જ્યારે જો હોદ્દાની રૂએ આવશું તો ફ્રન્ટમાં આગળ રહીને આ મુદ્દાને અમે ચાલીશું। બીજો મુદ્દો છે અમારે વેલફેર ફંડનો। સુરતમાં જે વકીલો, સુરતની તો વાત ન કરાય, પણ અમે જે સુરતના મુદ્દા જે જોયા છે કે સુરતની અંદર ગંભીર બીમારીઓ વખતે ગંભીર બીમારીઓની વખતે વકીલોને રાહત મળતી નથી અને મૃત્યુ બાદ પણ જે સહાય આપવાની યોજના જે જાહેર થઈ છે એ પણ પૂરેપૂરું મળતું નથી। તો આ મુદ્દાઓને ધ્યાને રાખીને વકીલોની કફોડી હાલત, બીજું 65 વર્ષની વયે વકીલોને એના રૂપિયા મળી જવા જોઈએ, આ પણ એક મુદ્દો છે। અમારે ત્યાં નોટરીના રિન્યુએબલ અને નોટરીને ઈ સ્ટેમ્પિંગના પણ પ્રશ્નો છે। આ સિવાય અમે અત્યારે હું મારી ઓફિસેથી છેલ્લા 2 વર્ષથી નવા જુનિયર વકીલ મિત્રોને સૂટ અને પેન્ટના કાપડોનું વિનામૂલ્યે વિતરણ કરું છું। આવનારા દિવસોમાં હું નવા નોંધાયેલા જે અમારા જુનિયર વકીલ મિત્રો હોય એને માટે 3 મેજર એક્ટ્સની બુકોનું પણ અમે લોકો વિનામૂલ્યે વિતરણ કરવાનો છું। આ સિવાય લોકો તમને કઈ રીતે મતદાન કરી શકે? જે વકીલ મિત્રો છે એમણે કુલ 23 મતો કરવાના હોય છે। એમાં એકડો, બગડો, તગડો એ રીતે ક્રમમાં જે કોઈ પ્રેફરન્શિયલ પોતાને લાગે એ પ્રમાણે એમણે મત કરવાના હોય છે।
અને સુરતમાંથી 11 જણ ટોટલ ઉમેદવાર છે. જી દરેક વકીલ મિત્રોએ ટોટલ 23 મત કરવાના હોય છે અને હું એવું આશા રાખું છું કે મારા મેનિફેસ્ટો અને મારા જે મુદ્દાઓ છે એને આધાર રાખીને મારો 41 નંબરનો જે ક્રમાંક છે એની સામે દરેક વકીલ મિત્રો 1 નંબર પ્રેફરન્શિયલ મત આપે એવી હું આશા રાખું છું.